વાગ્યા છે 12 અને 12 વાગ્યા અમારે ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે. ચેકઆઉટ કરી લીધો છે. ત્યાં પેલો સામાન હજી પાસપોર્ટ લેવાના છે વાં એટલે પાસપોર્ટ રાખી લીધા હતા પહેલાં આપણે આવીએ ને ત્યારે. પાસપોર્ટ લઈને પછી 12:30 વાગે છે ટેક્સીવાળો આવશે અને લઈ જશે અમને બેંકોક. હવે તમને મળશું અમે બેંકોકમાં. કા તો આવી ગઈ છે હવે અમારી કાર અમને લેવા. હવે આ કારમાં અમારે જવાનું છે બેંકોક. કાર જો કેવી મસ્ત છે કા. કારમાં બધી વસ્તુ મૂકી દઈએ છીએ અને હવે થઈ ગયા 3 હવે 12-1 વાગે અમારે બેસી જા. તો આવી ગઈ છે કાર, બેસી ગયા જાય પાછળ. ઇનોવા છે. વાહ, આમાં બધી સુવિધા છે. ચાર્જિંગ પોઈન્ટ છે અત્યારે રાખી દીધું છે. સી ટાઈપ છે તે રાખી દીધું છે. આમાં ચાર્જિંગ કરવા માટે પાવર બેગ. આખા પાવર બેગ વિના ન હાલે કારણ કે અત્યારે વિડીયા અને જે બધું બને છે ને એ બધું પાવર બેગથી અને આ સેલ્ફી સ્ટિકથી બને છે. કારણ કે બીજું કોણ ફોટા પાડી દે આપણને. એટલે અમે સેલ્ફી સ્ટિકને એ ભૂલ્યા જ નહોતા ને પાવર બેગે નહોતા ભૂલ્યા. બેયનું નોખું પાવર બેગ લીધું હતું એટલે બેયના મોબાઈલ ફૂલ ચાર્જિંગ રહી. ફૂલ પ્રૂફ પ્લાનિંગ વિના આવવું એ નકામું છે. પ્લાનિંગ હોવી જોઈએ પહેલાં. સુવિધા છે જો એસી છે ને, આ એસી આપણે આપણી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. અહીંયા હાર્યું આપણી માથે, અહીંયા આપણી રીતે કંટ્રોલ કરી લેવાનું. સંજયે કરી લીધું છે કંટ્રોલ, ફૂલ એસીમાં બેઠા છે. શું કહેવાનું છે? કહેવાનું એટલું કે આપણે જોલી ટૂરમાંથી આપણે ટૂર લીધું હતું અને અત્યારે આપણે પટાયાથી બેંકોક માટે સ્પેશિયલ ઇનોવા ક્રિસ્ટલ આવી છે અને હોટલ પણ એની રાખી દીધી છે અને ફરવાનું બધું એની ઉપર જ રાખ્યું છે. આપણે માસ્કાઈ વોક છે, ડિનર છે, પછી કાલે સફારી વર્લ્ડ બધું એની ઉપર જ છે. સર્વિસ બહુ સારી આપે. સર્વિસ સારી મળી છે અત્યાર સુધી. તો આગળ જોઈએ હવે તો જોલી આપણે ગ્રાહક મોકલશું ખરા. જોલી ટૂર જુનાગઢમાં એની ઓફિસ છે, અમદાવાદ. બાકી મેન ઓફિસ તો એની અમદાવાદ જ છે. અમે તો જુનાગઢથી જ બુક કરાવ્યું હતું બધું. અત્યારે વાતચીત આપણે અમદાવાદ જ થાય છે બધી. હા, અત્યારે વાતચીત બધી છે અમદાવાદ જ થાય છે. અમારે કઈ રીતે હું કરું, બધા નંબર મોકલવાનું કાર પાર્કિંગ અહીંયા જ કર્યું આપણે. હા, તો જોલી ટૂરમાં આવ્યા છે અને બહુ સરસ. અત્યારે પટાયાની સર્વિસ તો બહુ મસ્ત હતી. હવે બેંકોકની સર્વિસ કેવી છે એ ત્યાં જઈને પછી કહીએ તમને. નીકળીએ છીએ આપણે, જોઈ લે અંડરગ્રાઉન્ડ થઈને હવે બેંકોક. પટાયા બેંકોક હાઈવે ટોલ નાકા. મને લાગે ને ફ્રી લાગે છે ઉષા દાંડિયા છે 4 વ્હીલ. એરપોર્ટ લાગે મને. મશરૂમ કેવા છે? આ બેબી માટે છે. બેબીને કંઈ બદલાવવું હોય ને છે તો જો આવી રીતનું. છાંટા આવતા લાગે છે. વરસાદ આવે છે? છાંટા આમ ચાલુ છે. આ સિટીમાં મને લાગે વરસાદ આવી છે બેંકોકમાં. બિલ્ડિંગ એ બિલ્ડિંગ હો. આમ જોતો આપણે જવાનું એ બધું ઉત્સાહ હોટલ છે. ફરે બિલ્ડિંગમાં આખી ફરે, હોટલ ફરે ઉપર. હે ઉપરથી આખું ફરે એવી હોટલ છે.
પહોંચી ગયા છે બેંકોક, અને બેંકોકમાં કેટલુંક સીન લેવો. બધે ઊંચી ઊંચી બિલ્ડિંગ જ છે, એક લે તો એક વાહ ભૂલી જાય, આખી બિલ્ડિંગ ઊંચી છે. એક લીધા જ રાખે. બિલ્ડિંગમાં જવાના છે આપણે. હા. જોઈ જો તમે આગળ બતાવીશ. કાચ છે નીચેની ઉપર હાલવાનું, વોકિંગ કરવાનું. એ નામ શું છે? મહાકાય સ્કાય વોક. સ્કાય વોક, મહાકાય સ્કાય વોક. મહા કંઈક સારું છે. જાય What is your name? મહા. વોકિંગ કરી લીધી છે અહીંયા. ધીસ સાઈડ. ઓકે, થેન્ક યુ. હાલો, હવે એન્ટ્રી કરી લીધી છે. આ સ્કાય વોકની અંદરની એન્ટ્રી છે. હવે અહીંથી કઈ બાજુ જવાનું છે ને એ સંજય કહે છે હવે, કારણ કે સંજયે વિડીયો જોયો છે, મને તો કાંઈ એમાં ખબર છે નહીં એ કઈ રીતે જવાનું છે. જા આમ જો અહીંયા ઓલી બધા એન્જોયમેન્ટ કરે છે. આપણે ક્યાં જવાનું છે? ઉપર જવાનું છે અહીંથી. એક મિનિટ, અહીંથી સંજય. ઓ સાદી ખાબ ચિકન જો ઓનલાઈન. So chicken one time use, One start time from use. the top, which is the bar and the roof, and then if it's dry, if the bar tray dry, you can walk in later. Thank you. ઓકે, થેન્ક યુ. મજા આવે. Have a good day. સમજાય નહીં ને, સમજવું ઓછું પડે આપણે. સિક્યોરિટી સ્વાદી ખાબ. ઓકે, You can walk inside. ચાલો. Thank you. સ્વાદી ખાબ. પહોંચો. નો, હવે આપણે ક્યાંથી જવાનું છે? લિફ્ટ છે. નજારો. આ લિફ્ટ છે, લિફ્ટની અંદરનો વ્યૂ છે. ઉપર જાઓ તો કાન બંધ થઈ જાય, કારણ કે અત્યારે આમાં ઢાક પડવા માંડ્યા છે. 78માં મારે જવાનું છે. 78 માળ. ઓ 78માં મારે જવાનું છે. 78 આવી રીતની લીફ કામ કરે છે. ઘડીકમાં 74 માળે ચડાવી દીધા. હવે તો આપણે બેઠા એવું ઘા. પેલા અહીંયા કરવાનું, પછી ઉપર જવાનું. ઓ એવું ભાઈ, બેંકોકનો નજારો અહીંથી કંઈક દેખાય. ઓહો, પૂરી સિટી દેખાય જો ભાઈ. આ 73મો માળ છે. એવું લાગે છે શું છે અહીંયા? આમ જો આ સિટી તમને દેખાય, આખી સિટી દેખાય છે અહીંથી. સત્તર સડે હોય. અહીંયા આવું તે આગળ. તમે આમ કર્યો ચક્કર ચડતા હોય તમને તો. ઓહો. જો કેટલામાં માળે આવી ગયા છે? 74માં માળે આવી ગયા છે અમે. અને અહીંથી જો કોઈ વ્યૂ દેખાય છે. ઓહો, આ મારા દુબઈ છે, અમે બેંકોક આવ્યા છીએ. આ ઈ છે સિટી. કાચ ઉપર તો બધી ઓલું છે ને એમાંથી ઉપરથી છે ને એ બધું કરવાનું છે. બેસીશું. હાલો, પાછા નીચે તો આવી જઈશું ને. આ લિફ્ટ છે, લિફ્ટમાં જઈ શકીએ. જો આ બેઠા છે, ઉતરે.
લિફ્ટ છે પણ સંજયને હાલીને જવું હતું અને પગમાં કહ બહુ રહ્યો ને એટલે એટલે થકવી દીધા હા લિફ્ટ હતી ધરા હાલી લઈ સીન લેવા હે કોઠાણ દુખાવી દીધા ઓ વરસાદ ન આવે તો સારું અહીંયા જો બધા એન્જોય કરે છે રાઈટનો નજારો બિલ્ડિંગો તો બધી આમ જ છે આ બધું કઈ નથી બિલ્ડિંગો માં છે ને મોજા પહેરી લેવાના બૂટ કાઢવાના નથી પણ નીચે મોજા હોવો જોઈએ આવી રીતના આવું ન હોવું જોઈએ જો બધા જો ગયા ફોટા પાડશે બધા શું જાય તો લઈ લેવાના ઓકે અંદર વહી જા વાહ હા ક્યાં જાજે આજ સ્ટુડન્ટ તો સમજવાનું કે અમારો છેલ્લો વિડીયો અમારી છેલ્લી ટ્રીપ આ હતી વિદેશ જવાની છેલ્લી થઈ ગઈ એમ વિચારી લેવાનું જો ખાવાનું છે તો રોકે વગર છે નહીં તો અમારું પૂરું થઈ જાય ભાઈ તો અમારો છેલ્લો વિડીયો હા કાચ તૂટે એટલે અમારું પૂરું જા અટાક્યો થઈ જાય જો મેટવા જાય છે વિચાર કરો જો તમારો ભાઈ ક્યાં આવી ગયો જોઈ લ્યો આ બિલ્ડિંગ તમારો મસ્ત ક્યાં પહોંચી ગયા અમે શું કહેવાનું છે બિલ્ડિંગ તો જો કેવું છે ઉભર લઈ લો એ ગયો ખારા ભાઈ જોગીન જો સંજય ઉભા છે ત્યાં અને જો એટલા માણસો છે પણ આ કાચમાં કઈ વાંધો નથી આવતો જો વાંધો આવી જાય તો પછી પૂરું હે ક્યાં આવ્યા તમે જોવ તો ખરી ક્યાં સીડ્યા છે પણ તમે આમ તો જો અહીંથી ફરીને મરી જવું છે તમારે જો અરે પણ કાંઈ ન થાય તમે અમે જો આમ આવે ખતરા કરી જ લેવાના ભાઈ આવ્યા છે 5000 બગાડીને જો આવી રીતના ઉપર આવ્યા છે આને કહેવાય મહા કંઈક બિલ્ડિંગ નું નામ ભૂલાઈ જાય સ્કાય વોક મહા ભૂલાઈ જાય છે એટલું બસ સ્કાય વોક બિલ્ડિંગ છે અને આખા બેંકોક નો વ્યૂ જોવાનો જો અહીંથી આવી રીતનું આમ તો જો બધા ગાંડા થયા ફોટા પાડે વિડીયો કરે અત્યારે ઉપર જો આ બધી સીન લઈ લીધા કાચની મજા લઈ લીધી એટલી 78 માળે કાચ ઉપર ઊભી ફોટા પાડી લીધા બધી મજા લઈ લીધી હવે અહીંયા રેસ્ટ કરીએ છીએ જો રેસ્ટિંગ એરિયા ઉપર છે એકદમ કાચ તો નીચે છે આ ક્રૂઝ ડિનર છે જે આ દેખાય છે ને હા આમાં છે
કોઈ નહીં લઈ જાય. વરસાદ આવ્યો તો ને અમને એમ હતું કે ઉપર નહીં જવાય ને હરખાઈ વ્યૂ નહીં થાય અને કાચ ઉપર હલાય ને એની બદલે બધું સરખું થઈ ગયું, કાચે સાફ થઈ ગયા, વરસાદ વયો ગયો ને તડકો પડી ગયો મસ્ત. એટલે હા ઠંડુ પાણી પીવું હોય તો ટ્રીપ અમારી સરસ થઈ ગઈ છે. આ કેન્ટીન નીકળી ગયો ગમે છે. હા અહીંયા આવ્યો એટલે આ એક લાવો લીધા જેવો છે સ્કાય વોક નો. બહુ મજા આવે ઉપર, તો લેવાય તો લઈ શકે. નસીબ વાળા છે તમે અહીં આવી શક્યા છે. ઓલી વખતે હાલીને આવ્યા હતા, અત્યારે હવે લિફ્ટમાં જાય 4 માળ. 74 લિફ્ટમાં નીચે જઈએ છીએ અત્યારે. લિફ્ટમાં ભૈયા જાય પાછા ટેક્સી વાળો તો આવો ને તો રોકાવું તો હજી ઘડી ઉતાવળો થાય છે. નાઇટ વ્યૂ લેવાનું જેવું હતું પણ નાઇટ વ્યૂ લેવાય ને, હજી અમારી હોટલે જવાનું બાકી છે. જવાનું બાકી હોટલ ગાડીમાં સામાન્ય ગાડીમાં છે. હોટલમાં અમને પછી મૂકીને પછી વયો જશે. પછી અમારી રીતે અમે જે કરવું એ કરશું. બહુ મજા આવી. વરસાદ રહી ગયો તે સારું થયું, મજા લેવાય ગઈ. નકર આ સનસેટ વ્યૂ આવે. સનસેટ Well, I didn't. Kevin money did that. આવી ગયો. હા જો લઈ તો અમે બેઠા ને થોડીક જ વાર લઈ ગઈ છે. આગળ નીચે ઉતરી જશે. 15, 14, 12, 11, 10, 9, 8, 7 ગાયા ગા. ઓ જો યો કેવો આવે છે મસ્ત. આ ટીડી છે મસ્ત. ચાલો થેન્ક યુ સો મચ. આપણે જે કરવા આવ્યા હતા એ થઈ ગયું છે. જો હવે અહીંથી નીચે જવાનું છે. હાલો, અહીંયા તો શોપિંગ મોલ છે. આપણે કઈ લેવું નથી, આપણે નીકળવાનું થાય છે. સેલ પણ એક્ઝિટ ક્યાં છે? આ બધો મોલ છે અંદરનો. ઘણા ઇન્ટરેસ્ટેડ હોય તો રોકાય ને વસ્તુ લગે જાય રમવાનું છે. ઓલા ઢીંગલા રમવાનું. પગમાં પાટો છે, આમાં આવે હાલે છે અત્યારે. ગેમિંગ છે, ઓલી ગેમિંગમાં રાઈડું પાડે છે. આ ગેમ જો રમે. એમાં તો એમ પણ કેવો ટ્રેનિંગ એમ કે એને પણ કેવો અંદર એક્સપિરિયન્સ થતો હોય છે. જો મારી સામે દેખાય ને એને એક્સપિરિયન્સ થાય છે કે આમાં છે. એને એવું લાગે કે સામે થાય છે. ચાલો થેન્ક યુ ફોર વિઝિટ. સરસ થઈ ગયું, બહુ મસ્ત થઈ ગયું. તમને બતાવ્યું અમારી આરે. અહીંયા આવું તો ગયેલું નથી, આઘરું છે બહુ. અમારે તો હવાઈ ગયું છે. અને જો તમને અમારી આરે બધું બતાવ્યું છે, જોજો. અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય.